નમસ્કાર, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મિત્રો, આજે હું તમને સફર કરાવવાનો છું. મારું જે ગામ આવેલું છે ત્યાં પોરબંદરથી 20 કિલોમીટર જેટલું દૂર આવેલું છે મારું ગામ. તો ભાણવર હાઈવે ઉપર આ મારું ગામ આવેલું છે. ગામનું નામ ખીસ્ત્રી છે. તો ચાલો હું તમને લઈ જાઉં છું મારા ગામની અંદર. અને આજે હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટીના દિવસે મારા ગામની અંદર એક અનોખી પરંપરાગત રીતે યોજાવામાં આવતી એક રમત, છાણાપાણે રમવાની જે રમત છે એ હું તમને ઓલરેડી આની પહેલાના વિડીયોમાં બતાવી ચૂક્યો છું, પણ આ વિડીયોની અંદર પણ હું તમને બતાવીશ. અને મારા ગામની અંદર એક વાછરા દાદાનું મંદિર એટલે વછરાજ ધામ આવેલું છે, તે મંદિરના પણ હું તમને આજે દર્શન કરાવીશ. તો ચાલો મારી સાથે મારા સફરની સાથે ખીસ્ત્રી ગામ, વછરાજ ધામ તથા મારા ગામની પરંપરાગત રિવાજ અને રમત જોવા માટે. તો ચાલો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો. જરા પણ સ્કીપ ન કરતા, મજા આવશે તમને વિડીયો જોવાની. તો મિત્રો, અત્યારે પહોંચી ગયા છીએ મારા ગામની અંદર. તો કંઈક ગામનો આવો નજારો છે, મસ્ત રૂડો અને રળિયામણું. ગામડું તો ગામડું જ છે મિત્રો. અહીંયા આવીએ એટલે અંદરથી સુકૂન અને શાંતિ મળે. સામે જે તમને દેખાય છે એ મહેર સમાજ છે, અને આ જે ગેટ દેખાય છે એ વછરાજ ધામ મંદિર જવાનો જે ગેટ છે એ છે. અને સીધો રસ્તો અમારા ગામના ચોરા તરફ જાય છે. તો આ છે વછરાજ ધામ ખીસ્ત્રી. અને આ જે નાનકડું એવું અત્યારે રૂમ જેવું દેખાય છે એ અત્યારે અહીંયા અમારું ઘર છે ગામડાની અંદર. અને એક ઘર આપણું જે ખાલી પ્લોટ જેવું પડ્યું ત્યાં હતું. તો આ કંઈક આવો ગેટનો નજારો છે. તો મારા ગામની અંદર હોળીના બીજા દિવસે અને પહેલા દિવસે અહીંયા અસંખ્ય લોકોનું જમણવાર હોય છે. તો અંદાજિત હોળીના બીજા દિવસે એટલે ધૂળેટી પછીના દિવસે અહીંયા અંદાજિત 4,000 થી 5,000 માણસો જમે છે. અને દર સોમવારે અને ગુરુવારે, આમ તો તમે જુઓ તો દરરોજને માટે આ રસોડું અહીંયા ચાલુ હોય છે. બીજી તરફ બરડા પંથકના ખીસ્ત્રી ગામે વાછડા દાદાના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. ખાસ કરીને ધૂળેટીના પર્વે આ મંદિર ખાતે સમગ્ર બરડા પંથકમાંથી નૈવેદ્ય ધરવા માટે અને પૂજા કરવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ મંદિર અતિ પૌરાણિક હોવાથી બરડા પંથકના લોકો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર બની રહે છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અસંખ્ય લોકો અહીંયા પ્રસાદી લેવા માટે, મહાપ્રસાદ લેવા માટે વાછરા દાદાના મંદિરે આવે છે. અને પ્રેમ ભાવથી અને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સાથે મળીને અહીંયા બધા જમે છે. વાછરા દાદાનું મંદિર જે ખીસ્ત્રી ગામની અંદર વછરાજ ધામ તરીકે જાણીતું છે. તો અહીંયા ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આમ તો સોમવાર, ગુરુવાર અને જોઈએ તો બધા જ દિવસોની અંદર અહીંયા ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવે છે. તો મિત્રો, આ કંઈક મંદિરની અંદરનો નજારો છે. વાછરા દાદાની જે મૂર્તિ, પ્રતિમા રાખવામાં આવી છે, તો તમે પણ દર્શન કરો. જય વાછરાજ, જય વાછરા દાદા. તો આવું મસ્ત ખૂબસૂરત મંદિર બનાવવામાં આવ્યું છે અહીંયા. આ મંદિરનો ઇતિહાસ પણ બહુ અનેરો છે.
તો અહીંયા રહેવા માટે પણ સુવિધા રાખવામાં આવેલી છે, જે કોઈ પણ ચાર્જીસ વગર ખાવું પીવું રહેવું અહીંયા તમને મળી જશે. તો આ કંઈક આવી રીતે રૂમ હમણાં જ હજી આ બનાવવામાં આવ્યા છે, જે રિસેન્ટલી જ આ બનાવ્યા છે. આનું ઓપનિંગ પણ કાલે એટલે હોળીના બીજા દિવસે રાખવામાં આવ્યું છે. તો મિત્રો આ કંઈક હતું જે તમને બતાવ્યું મંદિર. આ છે મહેર સમાજ અમારા ગામનો. તો હવે ચાલો હું તમને બતાવું છાણાપાણાની જે રમત અહીંયા પરંપરાગત રીતે 200 વર્ષથી રમવામાં આવે છે તે. અને જો વિડીયોને સ્કીપ ન કરતા મજા આવશે જોવાની. તો ચાલો મારી સાથે મારા ગામના ચોકની અંદર. તો મિત્રો આ હતી છાણાપાણી રમવાની રમત. અને આ પરંપરા અમારા ગામની અંદર 200 વર્ષથી ચાલુ છે. અને જોઈ તમે કેવી લાગી કોમેન્ટ કરજો. અને મળીએ આપણે નવા વિડીયોની અંદર આવતીકાલે. ત્યાં સુધી રામ રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટાટા, સી યુ.